અમરેલી જિલ્લાના બગસરા સ્થિત મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 34 વિદ્યાર્થીનીઓએ અસામાજિક તત્વોના ત્રાસ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. છેલ્લા એક સપ્તાહથી પથ્થરમારો, બાઇકના જોરદાર અવાજો અને હોસ્ટેલ આસપાસ શંકાસ્પદ હિલચાલથી વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ છે. વિદ્યાર્થીનીઓ અને વાલીઓનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યું છે. કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સુરક્ષાની માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સમયસર કડક પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મારું નામ ઉન્નતિ મોરી છે. હું કોડીનાથથી આવું છું. અમારી હોસ્ટેલની અંદર પથ્થરમારો છે, પછી બાઇકનો અવાજ છે, અગાસી ઉપર છે, કોઈનો ચાલવાનો અવાજ છે વગેરે થયો છે. એક વીકથી વાત છે, અત્યાર સુધી કોઈ એક્શન નથી લેવાની. અને એવું કહે છે કે વડોદરાની અંદર સ્કૂલ આવે છે, તો એની અંદર સ્કૂલ આવે છે તો હોસ્ટેલે આવે જ છે ને. તો હોસ્ટેલની જવાબદારી અત્યારે કોની છે એ અમને અત્યારે કોઈ સ્પેસિફિક કહેતું નથી. બરાબર છે, પ્રિન્સિપલને કહે તો આગળ જાઓ, અધિક્ષકને તો અધિક્ષકને એમ કહે કે પ્રિન્સિપલને મળો. એવો અત્યાર સુધીનો આ મુદ્દો છે. અત્યાર સુધી એક વીક છું, અમને કોઈ નિરાકરણ મળ્યો નથી ને હજી પણ વાલી સહિત બધા હેરાન થાય છે, તો પણ હજી અમારી જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી. પ્રિન્સિપલ એવું કહે છે કે અમારી અંદર ટ્યુટર આવે છે, તો હોસ્ટેલ છે તો એની અંદર કંઈક આવતું હોય ને. હોસ્ટેલ એ લોકો ચલાવે છે તો કોકની અંદર તો હોસ્ટેલ આવતી હશે ને. તો એનો ક્યાં કોઈ પાસે આન્સર નથી. એનો આન્સર માટે અત્યારે અમે બધા એકઠા થયા છે. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.